હવે શું કરશું કરીશ? હું પણ એ જ વિચારું છું મોટા ભાઈ. આ બધા એ સપ્લાયર્સ છે જેમણે આપણે આટલા વર્ષો સુધી ધંધો આપ્યો છે, એ પછી શાકભાજીવાળો હોય કે પછી કરિયાણાવાળો. જ્યારે આજે આપણને જરૂર છે ત્યારે એમાંનો કોઈ પણ આપણને ઉધાર આપવા માટે તૈયાર નથી. મોટા ભાઈ, એક સમય હતો જ્યારે એમને માલ ભરવાનો હોય ને ત્યારે આપણે એમને એડવાન્સ પૈસા આપ્યા છે, જેથી એમને 2 પૈસાનો ફાયદો થાય. અરે પેલા કરશન કાકા, એમની દીકરીના જ્યારે લગ્ન હતા ને ત્યારે મમ્મીએ એમને 5 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. અને આજે જુઓ, એમણે પણ ચોખ્ખી ના પાડી દીધી. બધાનો સમય આવે છે ક્રિશ, અને સમય જ એમને પાઠ ભણાવશે. તમે ટેન્શન ના લો મોટા ભાઈ, ભગવાન આપણને ચોક્કસ આમાંથી નીકળવાનો રસ્તો બતાવશે. તો હવે શું કરવું છે? મોટા ભાઈ, એક કામ કરી, આપણે આ એરિયામાં આજુબાજુમાં જેટલા પણ શાકભાજી કે કરિયાણાવાળા છે ને એમની પાસે જઈને વાત કરી, કદાચ એમાંથી કોઈ માની જાય. ઠીક છે, તો હું શાકભાજીવાળાને જોઈ લઉં છું અને તું કરિયાણાવાળાને જોઈ લે. ઠીક છે. મોટા ભાઈ, હાલો, આ પૈસા રાખો, અને જો વધારે જરૂર પડે ને તો મને ફોન કરજો. ઠીક છે? હા, ચાલ. જો નીલા, આ લિસ્ટ પ્રમાણે હવે આપણે બધી તૈયારીઓ કરવાની છે. હા મમ્મીજી. મમ્મીજી, એક વાત કહું? હા બોલ ને બેટા. તમે જે મને કોન્ટિનેન્ટલ ડિશિસ બનાવતા શીખવાડી છે ને, એ હવે આજે કામ લાગશે. મમ્મીજી, મને 200 માણસોનું જમવાનું બનાવવાનો કોઈ એક્સપિરિયન્સ નથી, એટલે મને ડર લાગે છે કે ક્યાંક સ્વાદમાં ઉપર નીચે ન થઈ જાય. અરે નીલા, તું શું કામ ચિંતા કરે છે? હું છું ને, હું તને બધું જ શીખવી દઈશ. હા, પણ હા, જેવો સામાન આવશે ને કે ફટાફટ બધી તૈયારીઓ શરૂ કરવી પડશે. રાહ જુઓ, બધો સામાન આવતો જ હશે. ઉર્મિલાબેન, હું આવી શકું? અરે મિતા, એવું કેમ પૂછે છે? આ તારું જ ઘર છે ને. આવ આવ, બેસ. પણ રૂમ તો તમારો ને, એટલે પૂછવું પડે. બધો સામાન આવી ગયો? જો સામાન આવી ગયો હોય ને તો હું તમારી હેલ્પ કરવાનું વિચારતી હતી. મિતા, અત્યારે તો એવી કોઈ જરૂર નથી, પણ હા, કોઈ જરૂર લાગશે તો ચોક્કસ જણાવીશ. થેન્ક્સ મિતા. અરે, એમાં થેન્ક્સ એનું, આવું તો મને બહુ ગમે. નીલા, આજે બધા માટે જમવાનું હું બનાવીશ, તમે તમારું કામ કરો. ભાઈ, હું આવું છું ને. બસ ને, તમે લોકો 200 માણસો જમવાનું બનાવવાના છો, અને હું 8-10 માણસો જમવાનું નહીં બનાવી શકું? હા, હું ઉર્મિલાબેન જેટલી એક્સપર્ટ તો નથી, પણ બધા ખાઈ શકે ને એવું તો હું બનાવું જ છું, હે ને ઉર્મિલાબેન? અરે ના મિતા, તું જમવાનું સરસ જ બનાવે છે. થેન્ક્સ. આજે તમારો ઓર્ડર સક્સેસફુલ થઈ જાય ને એટલે મજા આવશે, નહીં? હા, જીવનને એક નવી દિશા મળશે. બધું થોભી ગયું છે, એને એક ગતિ મળશે. એવું જ થશે. ભગવાન પર ભરોસો રાખો. મિતા, તું અમારા માટે કેટલું પોઝિટિવ વિચારે છે. ગયા જન્મે ચોક્કસ મેં કોઈ પુણ્ય કર્યા હશે કે આવી કપરી પરિસ્થિતિમાં અમને તારો સાથ મળ્યો છે. બસ બસ, મારા આટલા બધા વખાણ ના કરશો, નહીતર વખાણેલી ખીચડી દાઢે વળગશે. શું મિતા, તું પણ કંઈ પણ બોલે છે. હું બધા માટે ફટાફટ જમવાનું બનાવી દઉં. આ ક્રિશ અને હર્ષભાઈ 200 માણસોનો સામાન લઈને આવશે, તમને ભૂખ નહીં લાગે? વાત તો સાચી છે. તો ચલો, હું ફટાફટ જમવાનું બનાવી દઉં. હા. તમારે જેટલી રાહ જોવી હોય એટલી જોતા રહો, પણ તમારા ઓર્ડર માટેનો સામાન ક્યારેય નહીં આવે. એમએસપીના રેગ્યુલર વેન્ડર્સને તો મેં રોકી લીધા. એ લોકો ક્રિશને ગ્રોસરી કે શાકભાજી નહીં આપે, પણ આસપાસના જે ગ્રોસરીવાળા છે એ લોકોની પાસે ક્રિશ અપ્રોચ કરી શકે છે. એનું હું શું કરું?
હા. શું વિચારો છો ઉર્મિલાબેન? હા રશ્મિબેન, કંઈ નહીં. આ ક્રિશ ને એ લોકો હજી આવ્યા કેમ નહીં? કોઈ પ્રોબ્લેમ તો નહીં થઈ હોય ને? ના ના, તમે જરાય ચિંતા નહીં કરો, એ લોકો આવતા જ હશે. ઉર્મિલાબેન, કદાચ સામાન વધારે છે એટલે આવતા મોડું થયું હશે. જમવાનું તૈયાર છે, તો આપણે જમી લેવું છે. ના મિતા, છોકરાઓને આવવા દે, પછી સાથે બેસીએ. હા, આવી ગયા. અરે ક્રિશ બેટા, આવી ગયા તમે? અને બધો સામાન લઈ આવ્યા ને? અમે બધા ક્યારની તમારી રાહ જોતા હતા કે તમે સામાન લઈને આવો ને ફટાફટ આપણે કામે લાગીએ. એકચ્યુઅલી દિવાળીનો ઓર્ડર છે અને આપણી પાસે સમય પણ બહુ ઓછો છે. બધો સામાન પાછળ કિચનમાં મૂકી દીધો છે ને? મમ્મી, એક પ્રોબ્લેમ થયો છે. શું થયું બેટા? શું પ્રોબ્લેમ છે? મમ્મી, આટલા વર્ષોથી આપણે જેમની પાસેથી આપણી હોટલ્સ માટે લાખોનું શાકભાજી, કરિયાણું, બધો જ સામાન જે લેતા આવ્યા છીએ, એ લોકોએ આજે આપણને સામાન આપવા માટે ના પાડી દીધી. શું? શું? હા, આવું કઈ રીતે બની શકે ક્રિશ? આપણે વર્ષોથી આપણા વેન્ડર્સને સાચવ્યા છે અને એમને જરૂર પડે ત્યારે લાખોની મદદ કરી છે, અને આજે જ્યારે આપણને મદદની જરૂર છે તો એ લોકો ના પાડી રહ્યા છે. મમ્મી, અમે તો થોડા એડવાન્સ આપવા પણ કહ્યું, તેમ છતાં કોઈ તૈયાર નથી. ક્રિશ, એક મિનિટ બેટા, એક મિનિટ. હલો કરશનભાઈ, હું ઉર્મિલા નાણાવટી બોલી રહી છું. હું શું સાંભળી રહી છું? તમે મારા દીકરાઓને કરિયાણું આપવાની ના પાડી? કરશનભાઈ, જ્યારે તમે તમારી દીકરીને પરણાવવા નીકળ્યા હતા ને, ત્યારે મેં જ તમારી મદદ કરી હતી. એ યાદ છે ને તમને? અને આજે જ્યારે અમને તમારી મદદની જરૂર છે ત્યારે તમે હાથ ખંખેરી રહ્યા છો. તમારામાં માણસાઈ જેવું કંઈ છે કે નહીં? અને આપણા આટલા વર્ષોના સંબંધની તમે આટલી જ ઇજ્જત કરી. તમારા માટે પૈસા મહત્વના છે, માણસ નહીં. આપણા આટલા જૂના સંબંધોની પણ તમે ઇજ્જત ના રાખી. શું? શેની મજબૂરી? હો, આઈ સી. ઠીક છે કરશનભાઈ, સમયને બદલાતા વાર નથી લાગતી. ભલે સમય અત્યારે અમારી તરફેણમાં નથી, પણ એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે સમય અમારો હશે અને તમને અમારી જરૂર પડશે. ના ના ના, મારે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. શું થયું ઉર્મિલાબેન? મારી આટલી વર્ષોની મહેનત પાણીમાં મળી ગઈ. આજે જ્યારે મારા દીકરાઓની જરૂર છે ત્યારે કોઈ મદદ કરવા તૈયાર નથી. યુ ડોન્ટ વરી, તમે બધા શાંત થઈ જાઓ. ક્રિશ, આપણે ઘરની બાજુમાં જે માર્કેટ છે ત્યાં તે તપાસ કરી? પપ્પાજી, હું બધાને મળ્યો, બધાને રિક્વેસ્ટ પણ કરી, અરે 20% એડવાન્સ આપવાની પણ વાત કરી, પણ કોઈ ઉધાર સામાન આપવા માટે તૈયાર જ નથી થતું.